જ્યોતિષ શાસ્ત્રમાં રાશિચક્ર એક મહત્વપૂર્ણ પાસું છે. તે 12 ઘરોનું પ્રતિનિધિત્વ કરે છે જે જીવનના વિવિધ પાસાઓને પ્રભાવિત કરે છે. પહેલું ઘર વ્યક્તિની ઓળખ અને દૃષ્ટિકોણને આકાર આપે છે, અને બીજા ઘરોની રચના નક્કી કરવામાં ભાગ્ય સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે. બીજું ઘર વ્યક્તિના આવક, સંપત્તિ, મૂલ્ય અને આત્મસન્માન, પૈસા અને નિર્ણય લેવાની પ્રક્રિયાઓ પરના વિચારોને પ્રતિબિંબિત કરે છે. વાતચીત, સંબંધો અને હિંમતનું ત્રીજું ઘર વ્યક્તિના બાળપણના અનુભવો અને જોખમોનો સામનો કરતી વખતે બતાવેલ હિંમતને પ્રતિબિંબિત કરે છે. ચોથું ઘર ગૃહ જીવન, કૌટુંબિક ગતિશીલતા અને ભાવનાત્મક પાયા, વ્યક્તિના ઘરેલું જીવન, પારિવારિક ગતિશીલતા અને ભાવનાત્મક પાયાને પ્રતિબિંબિત કરે છે. પાંચમું ઘર સર્જનાત્મકતા, સ્વાભિવ્યક્તિ અને પ્રેમ બાબતો, બાળકોને પ્રભાવિત કરવા, વાલીપણું, રોમાન્સ, પ્રેમ બાબતો, ડેટિંગ અને શિક્ષણ અને સર્જનાત્મક અનુભવો દ્વારા શીખવાનું પ્રતિનિધિત્વ કરે છે. છઠ્ઠું ઘર શારીરિક સ્વાસ્થ્ય, સેવા, દિનચર્યાઓ અને દુશ્મનો, જીવનશૈલીની પસંદગીઓ અને અન્યનું પ્રતિનિધિત્વ કરે છે. સાતમું ઘર સંબંધો, ભાગીદારી અને જીવનસાથીઓનું સંચાલન કરે છે, જે વાતચીત અને વિશ્લેષણાત્મક વિચારસરણીને અસર કરે છે. આઠમું ઘર મૃત્યુ, પરિવર્તન, વહેંચાયેલા સંસાધનો અને આત્મીયતા જેવા ઊંડા, પરિવર્તનશીલ અનુભવોનું પ્રતિનિધિત્વ કરે છે. નવમું ઘર જ્ઞાન, શોધ અને વ્યક્તિગત વિકાસનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે 10મું ઘર કાર્ય, સ્વરૂપ અને શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. 11મું ઘર મિત્રતા, સામાજિક સંબંધો અને આકાંક્ષાઓનું સંચાલન કરે છે, જે વ્યક્તિના સામાજિક વર્તુળ અને જોડાણોને પ્રતિબિંબિત કરે છે. 12મું ઘર આધ્યાત્મિકતા, ખોટ, એકલતા અને વિવેક, આધ્યાત્મિક પ્રગતિ અને માન્યતાઓ અને આદતોને સમજવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ઘરોને સમજવાથી વ્યક્તિના જીવન અને અનુભવોની મૂલ્યવાન સમજ મળી શકે છે. માત્ર 11 રૂપિયામાં સંપૂર્ણ જન્મકુંડળી મેળવી શકાય છે. તે વ્યક્તિઓને તેમની જ્યોતિષીય વિગતોનું વિગતવાર વિશ્લેષણ પ્રદાન કરે છે, અને ત્યાં કોઈ ગુપ્ત ફી નથી. આ સસ્તી સેવામાં તમને તમારી કુંડળી માટેની ટિપ્સ અને માર્ગદર્શિકાઓ સાથે તમારી રાશિ, ચંદ્ર અને રાશિ વિશેની માહિતી આપવામાં આવશે. આ કુંડળી ખૂબ જ ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવીને ઘણા લોકો જ્યોતિષ વિદ્યામાંથી જ્ઞાન મેળવી શકે છે અને પોતાને અને તેમના જીવન માર્ગને વધુ સારી રીતે સમજી શકે છે.